આજે તેલીપાડા ગામ ખાતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રમાણે દેશનો વિકાસ થઈ રહ્યો છે, વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે અને હાલમાં જ ચીગદા તાલુકો પણ જે ડેડિયાપાડામાંથી તાલુકામાંથી અલગ કર્યો લોકોની સુખ સુવિધા માટે। અને આ બધા કામોથી પ્રેરાઈને તેલીપાડા ગામના લગભગ યુવાનો, વડીલો, માતાઓ, બહેનો 500થી વધારે લોકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। ડેડિયાપાડા તાલુકામાં, ડેડિયાપાડા વિધાનસભામાં સામાન્ય જે પ્રજાજનો છે એમને નાની મોટી જે કંઈક સમસ્યા હોય, કંઈક કામ હોય ત્યારે એમને જેમની પર વિશ્વાસ મૂકવો એવા વ્યક્તિઓ આ વિસ્તારમાં રહેતા નહીં, ઉપસ્થિત રહેતા નહીં અને ખૂબ સમસ્યા પડતી હોય છે। ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો પણ સક્રિય થઈ અને હવે બૂથ લેવલ પર કામ કરે છે। ત્યારે આ બધા વિષયોને ધ્યાનમાં રાખી અને એક નવી ઉર્જા સાથેનું વાતાવરણ આજે તેલીપાડા ગામની અંદર જોવા મળ્યું છે અને ગામે ગામ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો ઉત્સાહ છે। ભૂતકાળની અંદર જે લોકો છેતરીને ગયા હતા ક્યાંક યુવાનોને, મહિલાઓને, એ લોકોથી હવે ડેડિયાપાડા વિધાનસભાની પ્રજા ત્રસ્ત થઈ છે અને એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે।